नटराज नटराज કયા સંગલા કે મારા છે કોઈ નાખી તો હવે પગલા ફરતા ફરતા ભૂખ લાગી ગઈ તમને હવે તો ભૂખ લાગે 3 વાગે આપણે ભાભીનું સ્ટેમમાં હતું ને પગલા ભરીને હવે બેહાડ્યા છે ખુરશી કેટલું મોડું થયું જમીને બેઠા નીરા કા હવે હા શું બોલ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી રામ રામ ને સીતારામ તો જો લગભગ વાગી ગયા છે 10 જેવો ટાઈમ થયો છે અને અમારે જવાનું છે શ્રીમતમાં હા ગોદ ભરાય રસમ કેમ લાગે મિતાલી તો મિતાલી જો તૈયાર થઈ ગઈ છે મને ગોણી કરેલ છે એવું છે આપણે જવાનું ક્યાં છે મારા મામાના ઘરે તો જવાનું છે આજે મારા સાસરિયામાં તો ત્યાં રાંદલમાં ને કથા ને એવું છે અને શ્રીમત છે અને તમને ખબર નહીં છે રેટેડ ઇંચા શું કહેવાય આખ્યાન છે તો હાંજે આખ્યાન છે તો પ્રોગ્રામ બહુ મોટો છે લાંબો છે તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો જોવાની વિડીયો મજા આવશે અને ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહે આગળ મળીએ ઓકે હાલો ફટાફટ નીકળશું રોકાવેન છે અને મારા પપ્પા ની તો તરત ભૈયા છે હા તો હાલો નીકળી હાલો ફટાફટ હાલો હાલો તો આને જો બેહવાનું છે દુકાને કા નીકળ કેમ લાગે આવવાનું છે તારે કેમ તડકો લાગે એટલે ને આવો જો એને તડકો લાગે ને એટલે એને આવવું નથી તો આપણે હવે નીકળી હાલ તો કઈ ખુશ ખબર હારા ખબર દેવા કોઈ બસ તેને હારા ખબર દઈ દીધા ફોનમાં કેવો પૂરા ફોન આવે રાવની એવું છે તો થઈ ગયું બહુ મોડું હાલો ફટાફટ નીકળી કેવલ ભાઈ જવાનું છે કેવલ ભાઈ આવવાનું છે તારે હે કેમ તારે કેમ ને આવું હે કેમ ને આવું તો કે ઉભો રે કેવલ કેમ ને આવું તો કે તો ખરી તાર મમ્મી એકલી રહી એટલે કેવલ એમ કે મારી મમ્મી એકલી રહે એટલે મારે ને આવું કા હે હું કે કેમ કેવલ શરમાઈ ગયા તો નીતાલી જો ગાડીમાં બેસી ગઈ છે તો જવાનું છે 4 વ્હીલ લઈને ફટાફટ નીકળીએ ને ભાઈ ત્યાં જઈને મળીએ વેચુતરી જઈને સાસરિયામાં પગલા ભરવાનું થઈ ગયું શરૂ અને મહેમાન બધા જો બેઠા છે બધા કંટાળી ગયા થઈ ગયું બહુ મોડું પગલા ભરે જમવાનું આ બધા જો બેઠા જમવાનું મોડું થઈ ગયું એટલે બધા જો બેઠા છે ભૂખ લાગી બધાને બધાને પેટમાં દુખાવીને એમ લાગે ને આ મહેમાન કંટાળી કા મહેમાન કેટલી વાર છે જમવાની વાર છે મુહૂર્ત ની 2:30 વાગી જાય કેટલા જમવાનું મુહૂર્ત ને 2:30 વાગી જાય તો મુહૂર્ત ને નહીં તો કેટલા વાગે છે 5 વાગે 4 વાગે એવા કેતા 4 વાગે થાય છે 4 વાગે કેતા મહેમાન તોળાવી રહેલા હે જમવા તો મહેમાન તોળાવી રહ્યા અને ગરમી ભાઈ એટલે હે ને કે ભૂકા ભૂકા કામ અને મહેમાન બધા જો પગલા ભરવાનું શરૂ છે પગલા થઈ જાય પૂરા તો જમવાનું શરૂ થાય બરાબર જ આગળ ભરીએ હાલો તો જો અહીંયા જો પગલા ભરવાનું શરૂ છે હા એમ નજીકથી બતાવે નહીં લાગે થોડીક શરમ તો તમને આગળની બતાવી દઈ તો પગલા ભરવાનું શરૂ છે જયદીપ ને નટરાજ નટરાજ એનો નથી વિસલા એનો નથી એનો તો બીજો છે હા જો બધી હાળી જમી જમીને આટા મારવા મળ્યા જો જમી લીધા કે બાકી આ ઇન્સ્ટાગ્રામ નો બાદશાહ પાછળ અમારે કાળી છે ને મોઢું આડું કરી જાય શરમ લાગે કયા સંગલા કે મારા છે કોઈ નાખી પગલા ઉતારવાનું ચોકલેટ કોની પાસે છે પછી ઉડાડે આવી રીતે પગલા ભરે પૂરું થવાનું ચારી ઘર તો આવી ગયો બાજુ
પાછા પૈસા હોય ચોકલેટ મૂકેલા કામ છોકરા બાજ પૈસા કાબરિયા કેટલા બધા બાદશાહ તો હવે પગલા ફરતા ફરતા બેવા છે ને બધા મહેમાન બેઠા છે ને હવે જમવાનું ત્યાં થઈ ગયું છે તો હવે જમવાનું છે બધાને હવે અમારે મહેમાન થઈ ગયા છે ભૂખા ભૂખ લાગી ગઈ એલા ભૂખ લાગી ગઈ તમને હવે તો ભૂખ લાગે 3 વાગી ગયા તો બધા ભૂખા થઈ ગયા છે ફૂલ આપણે ભાભીનું સ્ટેમમાં હતું ને પગલા ફેરીને હવે બેહાડ્યા છે ખુરશી હાલો તો જમવાનું જો ગોઠવાનું છે અને લગભગ વાગી ગયા છે 3 મારી બિચારા બધા જો ભૂખ લાગી ગઈ બધા વધારે ને પગલા ભરવાનું છે ને ખૂબ ગયા થોડા લાગી જો ડીશો ગોઠવાઈ ગયો 3:30 4 વાગે આવ્યો તો ડીશો ગોઠવાય કામ મને કેવું લાગે મહેમાન બધા જો બેઠા બેઠા એને વળ ખાઈ કેમ લાગે બીજું તો ખવાય એમ છે જમવાનો તો મેળ આવી ગયો લગભગ વાગી ગયા 3 3:30 જેવો થઈ ગયું મોડું કેમ લાગે રાજગાની ખોટું નહીં બોલતા કેમ મહેમાન છો બોલવાનો ટાઈમ ને ઉપાડવા મીડા કેમ કે ભૂકો જેટલી લાગી જાય છે ને અને અમારા મામાને શું હજી વાર હોય ને એટલે પહેલાં બેસી જાય મહેમાન પહેલાં કાં ધીરામમાં ધીરામમાં મહેમાન પહેલાં બેસી જાય ને એમ નહીં અમારે પહેલાં એમ તો જમવામાં શું આવી રીતનું હોય ચાલો બોલાય એવું છે એની લગભગ બહુ મોડું થયું પહેલાં જમી લે પછી મળી કાં મહેમાન સાચી વાત ને હે કેટલું મોડું થયું તો પાછા બધું જમવાનું કરી છે હાલો તો જો આપણે જેલા હતા વેચોદી સાસરિયામાં હવે નીકળી જાય છે ઘરે જવા કેમ કે બહુ મોડું થઈ ગયું 4 વાગી ગયા લગભગ જે લેડીઝ જમવાનું શરૂ હતું અને અમારે જેન્ટ્સને જમાડી દે આપણે નીકળી ગયા બીજા તો બહુ મોડું નીતાલી અહીંયા રોકાણેલી છે કેવલને મમ્મી છે હવે ઘરે હવે આપણે નીકળી જાવ ઘરે જવા તો જો આવી રીતનો રસ્તો છે રસ્તો થોડોક ખરાબ છે એટલો બધો બહુ સારો છે આપણે આવી ગયા છીએ ઘરે કરી મત તો પતાવી દીધું ને આ કાંઈ આવ્યા નહીં ને આપણો વાર આવ્યો પણ ભૂખ્યા હરા 4 વાગે જમવાનો મેળ આવ્યો એ તો બૈરા જમતા તમે ભાગ્યા આવડા તો જમી જમીને બેઠા નહીં રહ્યા કાંઈ હવે હા શું બોલ સરી અમે કઈ રાંધવાનો ટાઈમ નહીં દુકાન નવરાત નહોતા સોડાઈ ખૂટી ગઈ તો એમને બનાવીને બધું તમારા માટે બહુ બપોરે હું ખાધું શું બોલો તો બપોરે હું ખાધું કે કીધે હું ખાધું કીધે બપોરે ખીચડી બનાવી હતી પછી કીધું રોટલા શાક કેરી પણ તમને ટાઈમે ખાવા મળ્યું ને અમને ટાઈમે ખાવા જ ન મળ્યું ભૂખ મરી ગઈ નથી પેટમાં દુખે ખાધું તો જરી કેટલું જ થઈ ભૂખ મરી ગઈ શું કરવું તો શું કરવું ઠેકડા ના થોડા મરે કાકા કાકા દે લગન થોડા તો બગા ખવાય હે કે કેવલ ભાઈ ડિસ્કો કરતા લપાટો કોને ખાય આ તો જેલા હતા આખો દિવસ બગાડવા જવું પડે એમ હતું એટલે જેલા હતા ને આવ્યા એટલે થઈ ગયું છે 4 વાગી જાય એટલું મોડું થઈ ગયું હતું અને પછી કામે એટલું વધી ગયું કેમ કે સોડા બનાવવાની તડકો છે એટલે મારે એકાત્રા રોજ માટે સોડા બનાવવાની હોય અને નવરાત નો રહી દુકાન હોય તો બધાને ખબર જ હશે તો અત્યારે તો થઈ ગયું છે બહુ મોડું અને જમવાની પણ બનાવી નાખ્યું છે અને જમવા પણ આવી જશે દુકાન વધારી લીધી છે કામકાજ ઘણું બધું હતું વાત જ નહીં કરવાની એની બધી વાત કરવા રહી તો મોટો જબર વિડીયો થઈ જાય કેમ કે કામનો બતાવી ગયું તો એક ધારો વિડીયો તો આખો દિવસ કામ કરતા હોય તો આખા દિવસનું ખાય બતાવાય નહીં કાગલભાઈ તમારે કેવલભાઈ જો ગરમી જેવી તેવી થઈ ગઈ છે ને અમારે જો આ અહીંયા શું કરો છો બિલ જો હા તો જો માં હે હા તો જો મિતાલી બેન અમારે ના રહી જશે તો એ રોકાશે હવે 1-2 દિવસ પછી પાછી વી આવશે એવું હોય એનું કામકાજ કેમ કે હે કેવલભાઈ તને કેમ લાગશે મજા આવશે કે
નહીં બહુ મજા આવે જો અમારે કેલભાઈ હે હા અરે રમ્યા કોને એવું થાય તો જો આજે આપણે બનાવેલું છે ગુવારનું શાક અને આ બપોરની પડી છે ખીચડી અને આપણે લઈ આવ્યા જો એક કેરી એક જ લાવ્યા છે તારે દૂધ હોય ખાવાનું એટલે ઓછી ઓછી ખાવાનું હોય એવું હોય સારું હાલો તો થઈ જાય વિડીયો બહુ મોટો તો આ સાથે જ વિડીયો અહીં પૂરો કરી વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશું નવા વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય